કેમ છો બધા? મજામાં ને? એવી આશા રાખું છું કે આપ બધા ખૂબ ખૂબ મજામાં હશો. મારો પરિચય આપું તો હું ચૈતન્ય દવે. જો કે આમ તો આપ બધા મને જાણો છો અને માનો પણ છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે કુલ જે 21 પ્રકરણ છે તેની ટૂંકી માહિતી મેળવીએ અને ત્યારબાદ પ્રથમ પ્રકરણ, પહેલું ચેપ્ટર આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની વાત કરું તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનને આપણે 3 વિભાગમાં ડિવાઈડ કરી દઈએ. જેમાં પહેલો વિભાગ છે ઇતિહાસનો. તમારું પાઠ્યપુસ્તક છે, તમારી પાસે રાખો, અનુક્રમણિકા જુઓ. પહેલો વિભાગ છે ઇતિહાસનો, જેમાં કુલ 1 થી 7 ચેપ્ટરનો આપણે સમાવેશ કરીશું. આ 1 થી 7 ચેપ્ટરની તમને ટૂંકી માહિતી આપું તો પહેલું પ્રકરણ ભારતનો વારસો. આ પ્રકરણમાં આપણે ભારતીય સંસ્કૃતિ વિશે તેમજ ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો તેના વિશેની સમજ મેળવવાની થશે. આ પ્રકરણમાં જુદી જુદી પ્રાચીન જે પ્રજા છે, દ્રવિડ પ્રજા, આર્ય, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ જેવી પ્રજા વિશે પણ આપણે શીખવાનું થશે. આગળ વધીએ આ જ વિભાગમાં, એટલે કે ઇતિહાસના વિભાગમાં, તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તેમાં હસ્ત અને લલિત કલા. હસ્તકલા, જેમાં આપણે શીખવાનું થશે હાથવણાટ, જે એક કાર્ય છે, કારીગરી છે, હાથવણાટ. ત્યારબાદ ભરત ગૂંથણ કલા, ત્યારબાદ કાષ્ઠ કલા, માટીકામ કલા, હીરા મોતીકામ. આ તમામ કારીગરી છે, કલા છે, તેના વિશે આપણે સમજણ મેળવવાની થશે. એ જ પ્રકરણમાં લલિત કલા. લલિત કલા એટલે કે સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર. નૃત્ય કલામાં જુદા જુદા નૃત્ય તમે નામ સાંભળેલ હશે, જેમ કે કુચીપુડી, કથકલી, કથક, ઓડિસી, મણિપુરી. આ બધા નૃત્ય વિશે આપણે સમજ મેળવવાની થાય છે. ત્યારબાદનું પ્રકરણ શિલ્પ અને સ્થાપત્ય. આ પ્રકરણમાં, આ ચેપ્ટરમાં આપણે એ શીખવાનું છે શું જુદા જુદા મંદિર, મસ્જિદ અને જૈન દેરાસરો વિશેની માહિતી આપણે મેળવવાની છે. ત્યારબાદ ભારતનો સાહિત્યક વારસો. આ પ્રકરણમાં આપણે 4 વેદ છે તેની સમજ મેળવવાની છે. ખૂબ જ મજા આવશે. ત્યારબાદ આપણા મહાન ગ્રંથો મહાભારત અને રામાયણ વિશેની આપણે સમજ મેળવવાની થાય છે. આ પ્રકરણમાં આપણે મધ્યકાલીન સાહિત્ય અને પ્રાચીન સાહિત્ય બંને સમજવાનું થશે. મિત્રો, આ ચેપ્ટર જે છે ભારતનો સાહિત્યક વારસો, તેમાં છેલ્લા 2 વર્ષથી જે કોર્સ ચેન્જ થયો તેમાં અમુક નવી બાબતો એડ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમ જે નવો આવેલો છે તેની વાત કરું તો ચોથા પ્રકરણમાં 4 વિદ્યાપીઠો વિશે આપણે શીખવાનું થશે. નાલંદા વિદ્યાપીઠ, વારાણસી, તક્ષશિલા અને વલ્લભી. આ 4 વિદ્યાપીઠ વિશે પણ આપણે શીખવાનું થશે. ત્યારબાદ 5મું પ્રકરણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જો વાત કરીએ તો આપણી જે પ્રાચીન ધાતુ વિદ્યા છે,
રસાયણ વિદ્યા છે, ગણિત શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે. આ તમામ બાબતો આપણે આ પ્રકરણમાં શીખવાની થાય છે. ત્યારબાદ ઇતિહાસના વિભાગમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આ પ્રકરણ પણ ખૂબ જ મજાનું છે. તેમાં આપણે વાત કરીએ તો તાજમહેલ, કુતુબ મિનાર, મહાબલીપુરમ, બૃહદેશ્વર મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. આ ઉપરાંત જુદી જુદી ગુફામાં અજંતા ઇલોરાની ગુફા અને એલિફન્ટાની ગુફા વિશે શીખવાનું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 7 પ્રકરણ જે છે ઇતિહાસના, તેમાં એક શબ્દ કોમન આવે છે. એ શબ્દ છે વારસો. વિદ્યાર્થી મિત્રો, આ વારસો શબ્દ છે એ 1 થી 7 પ્રકરણમાં કોમન આવે છે અને 7મું પ્રકરણ છે આપણા વારસાનું જતન. આપણા વારસાનું જતન અને જાળવણી આપણે જ કરવી જોઈએ. તો આ વાત કરી પ્રકરણ નંબર 1 થી 7ની. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચેપ્ટર 8 કુદરતી સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જમીનના પ્રકારો વિશે શીખવાનું થાય છે, જે આપણે ધોરણ 9માં પણ અભ્યાસ કરી ગયા. ત્યારબાદ ચેપ્ટર 9 વન અને વન્યજીવ સંસાધન. આ પણ આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદનું પ્રકરણ ખૂબ જ સરસ મજાનું છે. આપણે ઘણા વર્ષોથી એવું સાંભળીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો તમે સમજી ગયા હશો, પ્રકરણ નંબર 10 કૃષિ, ભારત કૃષિ. આ પ્રકરણમાં આપણે ખરીફ પાક છે, રવિ પાક છે અને ઉનાળુ પાક, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની થશે. ત્યારબાદનું પ્રકરણ જળ સંસાધન. જળ એ જીવન છે. તો આ પ્રકરણમાં આપણે જળની ઉપયોગિતા અને જળ શા માટે બચાવવું જોઈએ તેના વિશે વિગતે અભ્યાસ કરવાનો થાય છે. ત્યારબાદ પ્રકરણ નંબર 12 અને 13. આ 12 અને 13 છે, તેમાં જુદા જુદા ખનિજ એટલે કે ધાતુ અને 13મા પ્રકરણમાં ઉદ્યોગો, તેના વિશે આપણે શીખવાનું થાય છે. ઉદ્યોગોમાં પણ કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો, તેનો સમાવેશ આ પ્રકરણમાં કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનું પ્રકરણ પ્રકરણ નંબર 14 સંદેશાવ્યવહાર, વ્યાપાર અને પરિવહન, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો થાય છે. તો આ વાત કરી મેં વિભાગ 2ની. વિભાગ 2 શરૂ થાય છે પ્રકરણ નંબર 8 થી 14. ત્યારબાદ હવે વિભાગ 3, જેમાં પ્રકરણ નંબર 15 થી 21નો સમાવેશ થાય છે. 15મું પ્રકરણ છે આર્થિક વિકાસ. આ પ્રકરણમાં આપણે જુદા જુદા દેશના આર્થિક વિકાસ વિશે સમજણ મેળવવાની થાય છે, જેમાં આપણે વિકસિત અને વિકાસશીલ દેશનો અભ્યાસ કરીશું. વિકસિત દેશમાં અમેરિકા, ફ્રાન્સ, જાપાન આવા દેશનો સમાવેશ કરી શકાય. ત્યારબાદનું પ્રકરણ છે પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ પ્રકરણમાં આપણે ખાનગીકરણ વિશે પણ અભ્યાસ કરવાનો થાય છે. ત્યારબાદનું પ્રકરણ આર્થિક સમસ્યાઓ અને પડકારો. આ પ્રકરણમાં આપણે ગરીબી અને બેરોજગારી વિશે માહિતી મેળવવાની થાય છે. ગરીબી દૂર કરવા માટે શું કરવું જોઈએ, બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો આ પ્રકરણમાં આપણે શીખવાનું થાય છે. ત્યારબાદ પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે. તો આ ભાવ વધારો શા માટે થાય છે, તેના કારણો અને ભાવ વધારો ન થાય
તે માટે શું કરવું જોઈએ તે પણ આપણે વિગતે અભ્યાસ કરવાનો થશે. આ જ પ્રકરણમાં ગ્રાહક જાગૃતિ, તેમાં ગ્રાહકોને જે શોષણ થાય છે તે તેમજ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની કેટલીક ફરજ પણ છે તે આપણે શીખવાનું થશે. ત્યારબાદ પ્રકરણ નંબર 19, માનવ વિકાસ. મિત્રો, આર્થિક રીતે વિકાસ થાય એ મહત્વનું નથી, પરંતુ સામાજિક રીતે વિકાસ થાય તે પણ જરૂરી છે. માત્ર આર્થિક વિકાસ જરૂરી નથી. તો આ જે પ્રકરણ છે માનવ વિકાસ, આ પ્રકરણમાં આપણે જુદા જુદા દેશનો માનવ વિકાસ કેટલો છે તે સમજવાનું છે, જેને HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકરણ નંબર 20, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આ પ્રકરણમાં આપણે જ્ઞાતિવાદ, સાંપ્રદાયિકતા અને આતંકવાદ વિશે સમજ મેળવવાની થશે. સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો આપણે તેમાં સમજવાના થશે અને તે હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે. ત્યારબાદનું પ્રકરણ, છેલ્લું પ્રકરણ, સામાજિક પરિવર્તન. આ પ્રકરણમાં આપણે આપણા દેશમાં જે બાળ મજૂરી છે, તો આ બાળ મજૂરી શા માટે થાય છે તેના કારણો, કે બાળકોને નાની વયે મજૂરી કરવી પડે છે, તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે, તેના કારણો શું છે તે સમજવાનું છે. અને આ કારણો દૂર કઈ રીતે કરી શકાય અને સરકારે કયા પગલાં લીધેલા છે એ પણ આપણે જોવાનું થશે. આ પ્રકરણમાં આગળ વધીએ. છેલ્લું જે 21મું પ્રકરણ છે, તો તેમાં વૃદ્ધોની સમસ્યા. મિત્રો, આ પણ એક ખૂબ જ કપરી સમસ્યા છે, વૃદ્ધોની સમસ્યા. તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો થાય છે. અને RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો જે હક છે તેના વિશેની આપણે સમજણ મેળવવાની થાય છે. આ વાત કરી મેં કુલ જે 1 થી 21 પ્રકરણ છે તેની. આ 21 પ્રકરણ છે તેમાં જે ત્રીજો વિભાગ હતો, પ્રકરણ નંબર 15 થી 21, એ વિભાગ છે અર્થશાસ્ત્રનો, જેને અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. તે તમારા માટે બિલકુલ નવો વિભાગ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે પહેલું ચેપ્ટર ભારતનો વારસો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ, ભારતનો વારસો, ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતનું સ્થાન અને વિસ્તાર આપણે ધોરણ 9માં શીખી ગયા. ભારતનો વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. સ્થાનની વાત કરીએ તો તમને યાદ હશે, ધોરણ 9માં આપણે શીખી ગયા કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે, એટલે કે બીજા ક્રમે આવે છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું 7મું સ્થાન છે. બરાબર, આપણે શીખી ગયા છીએ. આગળ વાત કરીએ તો ભારતનો વૈવિધ્યસભર વારસો. મારે એટલું જ કહેવાનું થાય, બુકમાં પેજ નંબર 1 પર છે. શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે ભારતનો વારસો છે, તેમાં આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ, ભારત દેશ કેવો છે?
તો કે અહિંસા અને શાંતિના મૂલ્યોની વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે એ આ દેશ છે. આપણા જે મૂલ્યો છે, આપણા સિદ્ધાંતો છે, વિશ્વના ઘણા બધા દેશોએ, તમામ દેશોએ એમ કહું તો પણ ખોટું નથી, તેનો સ્વીકાર કરેલો છે, આપણા મૂલ્યોનો અને આપણા સિદ્ધાંતોનો. ત્યારબાદ પહેલું જે પ્રકરણ છે તેમાં સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન પૂછાય છે, સંસ્કૃતિનો અર્થ. માત્ર તમારે આટલું નથી લખવાનું કે જીવન જીવવાની રીત. તમારે શું લખવાનું છે હું કહું તમને, બુકમાં પણ આપેલું છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, જેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. આ વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો ભારતીય સંસ્કૃતિનો વારસો. મિત્રો, વારસો શબ્દ આમ તો તમે ઘણી જગ્યાએ સાંભળેલ હશે. ઘણી વખત તમારા પરિવારમાં તમે સાંભળેલ હશે કે તમને કોઈ એવું કીધું હોય કે આ છોકરાએ તેના પપ્પાનો વારસો જાળવી રાખ્યો છે. આમ તો પપ્પાનો કેમ કે બાપાનો વારસો જાળવી રાખેલો છે. એટલે વારસો શબ્દ તમે ઘણી વખત સાંભળેલ હશે. મારે તમને એટલું જ કહેવાનું કે દાદા હોય, પપ્પા હોય, કાકા હોય, તેના જેવા આપણે દેખાતા હોઈએ. આપણો જે લુક હોય છે એ આપણા વડીલોને ક્યારેક મળતો આવે છે, તો એને આપણે વારસો કહી શકીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. અહીંયા ભેટ શબ્દ વાપરેલ છે, પરંતુ વારસામાં આમ જોઈએ તો સારી બાબત અને ખરાબ બાબત બંનેનો સમાવેશ થાય. ઘણી વખત જે એના પપ્પા જે પ્રોફેશનમાં હોય, છોકરો પણ એ જ પ્રોફેશન પસંદ કરે, તો એ વારસો કહેવાય કે વારસો જાળવી રાખેલ છે. કોઈ વ્યક્તિ હોય, તેને સંગીતનો શોખ હોય કે રમતગમતમાં આગળ પડતો હોય, તો તેના બાળકમાં એ શોખ આવશે, એ કળા આવશે. એને જ આપણે વારસો કહીએ છીએ. ભારતનો વારસો છે તેમાં બે વિભાગ છે જે આપણે શીખવાનું થશે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ પ્રકરણમાં ભારતનો પ્રાકૃતિક વારસો શું છે, તેનો અર્થ, વ્યાખ્યા અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની વિગતે ચર્ચા કરવાની છે. તો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીએ.